ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદ્ઘાટન સત્રોને ટેન્ટ સિટી 2 એકતાનગર ખાતેથી પ્રારંભ કરાવતા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી પીસી બરંડાએ પ્રારંભ કરાવ્યો હતો। આજરોજ રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદના ઉદ્ઘાટન સત્ર દરમિયાન અધ્યાપકો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યોના વિષયો તજજ્ઞોએ ભગવાન બિરસા મુંડાના જીવન કાર્ય આધારિત વ્યાખ્યાન અને સંશોધન પત્રોની રજૂઆત તથા વિચાર વિમર્શ કરાયો છે। વધુમાં પ્રાધ્યાપકો શિક્ષકોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા। મંત્રીએ જણાવ્યું કે જનજાતીય સમાજના ગૌરવ દર્શાવવાનો ઉત્સવ છે। જળ જંગલ જમીનની સાથે જનજાતિઓના અસ્મિતા અને સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021થી ઉજવણીની ઘોષણા કરી હતી। વર્ષ 2047 સુધી આદિજાતિ વિકાસને સુનિશ્ચિત કરી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે વડાપ્રધાને રોડમેપ તૈયાર કર્યો છે। વિકસિત ભારતની વાત આવે ત્યારે ગુજરાત રાજ્ય દેશનું રોલ મોડલ બન્યું। આદિજાતિ સમુદાયને શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, પશુપાલન સાથે તમામ ક્ષેત્રોમાં કેન્દ્ર રાજ્ય સરકારે પરિણામલક્ષી પ્રયત્નો કર્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલ એમની 150મી જન્મ જયંતિ આપણે ઉજવી, એમને પણ નમન કરું છું। આજે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે અહીંયા કેવડિયા ખાતે તારીખ 1 થી 15 સુધી આદિવાસીઓ માટે, જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે। મને એવું લાગે છે કે આખા દેશના 12 કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો રહે, એમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2021ની અંદર ઘોષણા કરી કે ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાય અને દર વર્ષે ઉજવાય, અને મારા જનજાતિ ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે, વિકાસના પંથે જાય અને ક્યાંય બીજા સમાજોની સાથે પાછળ ના રહે, એના માટેની ઘોષણા કરી। ત્યારે આખા દેશ અને ગુજરાત, માનનીય મુખ્યમંત્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી એક સપનું જોયું છે 2047ની અંદર ભારત દેશ વિશ્વની અંદર આખા વિશ્વનું નેતૃત્વ કરે, આત્મનિર્ભર બને, એ માટેની આખો ઇતિહાસ માનનીય પ્રધાનમંત્રી શ્રી આખો રોડમેપ તૈયાર કર્યો છે। ત્યારે પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે, જંગલોમાં રહે છે, પહાડીઓમાં રહે છે, એમને વિકાસના પંથે લઈ જવું હોય તો આ એક માધ્યમ છે। બિરસા મુંડાની જન્મ જયંતિ ગામે ગામ સુધી પહોંચાડવા માટેનો કાર્યક્રમ કરવો જોઈએ અને જાગૃત કરવા જોઈએ। આદિવાસીઓની સાથે સાથે તમામ સમાજ સાથે લઈને આપણે કામ કરવું જોઈએ, તો જ આદિવાસી મારો ભાઈ બહેન આખા 2047 સુધી વિકાસના પંથે જઈ શકશે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।